શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. સોમનાથમાં શ્રાવણ માસમાં ભજન, ભોજન અને ભક્તિનો 30 દિવસીય શ્રાવણ શિવ મહોત્સવ. જૂનાગઢમાં મેઘરાજાને રીઝવવા રામધૂનનું કરાયું આયોજન. ઇન્દ્રેશ્વર મહાદેવ તરફ જતો રસ્તો બિસ્માર હાલતમાં. અને સ્કોલરશીપ કાંડમાં આરોપીએ કર્યા ચોંકાવનારા ખુલાસા. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. સોમનાથમાં શ્રાવણ માસમાં ભજન, ભોજન અને ભક્તિનો 30 દિવસીય શ્રાવણ શિવ મહોત્સવ ઉજવાશે. આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. તમામ શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠશે, જેને લઈ તૈયારીઓને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં 4 સોમવાર, 11, રક્ષાબંધન, સાતમ, આઠમ, જન્માષ્ટમી, માસિક શિવરાત્રી, અમાસ સહિતના દિવસોમાં આવનાર ભક્તોના માનવ મહેરામણના સ્વાગત માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી છે. યાત્રી સુવિધાઓ, પૂજન તેમજ આરાધ્ય દેવ સોમનાથ મહાદેવના દર્શન જનને સુંદર રીતે થાય તેવું આગવું આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શ્રી સોમનાથ મંદિરમાં પ્રથમ વખત 30 દિવસીય 11 કુંડી મહામૃત્યુંજય યજ્ઞના મહાઅનુષ્ઠાનનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવને 1.25 લાખ બિલ્વપત્ર શૃંગાર, રુદ્રાક્ષ શૃંગાર, ભસ્મ દર્શન, વૈષ્ણવ દર્શન, શ્રી કૃષ્ણ જન્મોત્સવ સહિતના 30 દિવસના અલગ અલગ ધાર્મિક મહાત્મ્ય સાથેના શૃંગાર કરવામાં આવશે. પ્રતિ વર્ષ શ્રાવણ માસ દરમિયાન લાખોની સંખ્યામાં વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શને પધારતા હોય છે. આવનારા યાત્રિકો માટે રહેવા, ભોજન અને દર્શનની ઉત્તમ વ્યવસ્થા થાય તેના માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમામ વિભાગોમાં માઇક્રો મેનેજમેન્ટ કરી સુચારુ વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે. શ્રાવણ માસ દરમિયાન વ્યવસ્થામાં રાખવામાં આવેલ પોલીસ કર્મીઓ, SRPના જવાનો તેમજ અધિકારીઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થા આયોજનબદ્ધ ગોઠવવામાં આવી છે. જય સોમનાથ. 13 ઓગસ્ટથી જ્યારે શ્રાવણની શરૂઆત થઈ રહી છે ત્યારે સોમનાથ ટ્રસ્ટ તરફ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રાવણ માસ દરમિયાન આવતા ભક્તોને ભોજન, ભક્તિ અને પૂજા વિધિનો લાભ મળે એ માટે ટ્રસ્ટ દ્વારા, ટ્રસ્ટની ટીમ દ્વારા શરૂઆતથી પ્લાનિંગ કરી અને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખાસ કરીને 13 ઓગસ્ટથી લઈને 11 સપ્ટેમ્બરે જ્યારે શ્રાવણ મહિનાની પૂર્ણાવતિ થાય ત્યારે શ્રાવણ માસ દરમિયાન ભક્તો ભગવાનના રોજે રોજના શિંગારની પૂજા વિધિનો લાભ ટ્રસ્ટની વેબસાઇટ પરથી ઓનલાઈન પૂજા બુક કરાવીને કરી શકશે. એ સિવાય શ્રાવણ માસ દરમિયાન 1.25 લાખ બિલ્વ પૂજા, વિશેષ સ્વાભિમાન પૂજા, સોમેશ્વર પૂજા, ભાગ પૂજા જેવી પૂજાઓનો લાભ લઈ શકશે. ખાસ કરીને આ વર્ષે ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જે જુદા જુદા 9 સ્લોટમાં યજ્ઞ કરવામાં આવશે. એક સ્લોટમાં 100થી વધારે લોકો ભાગ લઈ શકશે. ખાસ કરીને લોકો આ યજ્ઞમાં સારી રીતે શાસ્ત્રોક્ત રીતે 51 જેટલી મહામૃત્યુને જાપની આહુતિ આપી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. લોકો ધોતી પહેરીને આ પૂજામાં બેસી શકે એ માટે ટ્રસ્ટ દ્વારા ત્યાં કાઉન્ટર ખોલી અને ધોતીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અને બુકિંગ માટે ત્યાં ઓફલાઈન કાઉન્ટર ઉપર પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા દર વર્ષે શ્રાવણમાં તેમજ શિવરાત્રિમાં સામાન્ય માણસ પણ પૂજા વિધિમાં ભાગ લઈ શકે એ માટે અલગ અલગ પૂજા વિધિ લોન્ચ કરવામાં આવતી હોય છે. આ વખતે વિશેષ 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞ જાપની પૂજા વિધિ કરવામાં આવશે. ખાસ કરીને આ પૂજા વિધિમાં ગીર સોમનાથ જિલ્લાના ખાસ જે ગૌપાલક ખેડૂતો જોડાઈ શકે તે માટે ટ્રસ્ટ દ્વારા ખેડૂતો દ્વારા
એક ગાયનું છાણું યજ્ઞ માટે ટ્રસ્ટને અર્પણ કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે અને એ માટે એમને ત્યાં પોતે પોતાના ગામમાં આ છાણા એકઠા કરી અને અહીંયા સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ ટીમ દ્વારા ગોઠવવામાં આવી છે અને આ રીતે લોકો આખા શ્રાવણ માસના યજ્ઞમાં પણ એક છાણું આપીને જોડાઈ શકશે. ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન બહારથી આવતા યાત્રિકોને પણ સારી સુવિધા, પાર્કિંગ, ભોજન જેવી વ્યવસ્થા, પૂજાવિધિ, પ્રસાદ કાઉન્ટર, ક્લોક રૂમ, સુ હાઉસ ને પણ બમણી કરવામાં આવી છે જેથી કરીને લોકોને સુવિધા મળી રહે. વિશેષ કરીને જે સિનિયર સિટીઝન છે એમના માટે એક વિશેષ સ્વાગત કક્ષની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ત્યાં સંપર્ક કરવાથી સિનિયર સિટીઝન માટે ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે ગોલ્ડ કાર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને એની દર્શન સારી રીતે થાય એવી વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા ગોઠવી છે. તેવી જ રીતના ટ્રસ્ટના પાર્કિંગથી લઈ અને મંદિર સુધી ગુજરાત ટુરિઝમ વિભાગના સહયોગથી એક ટોય ટ્રેન મૂકવામાં આવી છે અને ટોય ટ્રેન દ્વારા પાર્કિંગથી લઈ મંદિર સુધી ને મંદિરથી લઈ પાર્કિંગ સુધી વિનામૂલ્યે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખાસ કરીને ભક્તોને વિનંતી કે મંદિરમાં બહોળી સંખ્યામાં લોકો જ્યારે શ્રાવણમાં આવતા હોય ત્યારે સ્વચ્છતા જાળવે. ટ્રસ્ટની ટીમ દ્વારા તો સ્વચ્છતાની પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પણ લોકો પણ એમાં સહયોગ કરે. ખાસ કરીને સ્વચ્છતામાં લોકોનો સહયોગ મળે તેમજ મંદિર ટ્રસ્ટનું જે અન્નક્ષેત્ર છે તેની વ્યવસ્થા પણ ડબલ કરવામાં આવી છે એટલે લોકો વધુમાં વધુ તેનો લાભ લઈ શકશે. મંદિર પરિસરમાં પણ પીવાના પાણીની વ્યવસ્થા તેમજ છેક સુધી તડકો કે વરસાદના પેલું ન થાય માટે પકોડાની વ્યવસ્થા પણ છેક સુધી કરવામાં આવી છે. ખાસ કરીને જે પ્રસાદના કાઉન્ટરો છે એ એક્ઝિટ ગેટની બાજુમાં રાખવામાં આવેલો છે એટલે યાત્રિકો દર્શન કરી નીકળતા પોતે ત્યાંથી પ્રસાદ મેળવી શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકો ઘરે બેઠા માત્ર 25 રૂપિયામાં ભગવાન સોમનાથજીને બિલીપત્ર ચડાવી શકે અને ઘરે બેઠા એમને પ્રસાદ મળી શકે તે માટેની ટ્રસ્ટ દ્વારા વિશેષ બિલ્વ પૂજા લોન્ચ કરવામાં આવેલી છે. ખાસ કરીને અત્યાર સુધીમાં મહાશિવરાત્રિ શ્રાવણ માસ દરમિયાન 16 લાખથી વધારે લોકોએ આ પૂજાનો લાભ લીધો છે. આ શ્રાવણ માસમાં પણ લોકો ટ્રસ્ટની વેબસાઇટ પરથી ઘરે બેઠા ભગવાન શિવજીની આ માત્ર 25 રૂપિયાવાળી બિલ્વ પૂજા ઓનલાઈન બુક કરી શકશે અને ભગવાનને બિલ્વપત્ર અર્પણ કરી શકશે તેમજ ઘરે પ્રસાદ પણ મેળવી શકશે. તે માટે ટ્રસ્ટની વેબસાઇટ પર પણ આ પૂજા મૂકવામાં આવી છે. દરેક ભક્તોને વિનંતી છે કે ઓનલાઈન આ પૂજા બુક કરાવી અને એનો લાભ લે અને ઘરે બેઠા પ્રસાદ મેળવે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દેશ વિદેશથી આવતા ભાવિકોને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે, સ્વચ્છતા જળવાય તે માટે જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી પોલીસ વિભાગ તેમજ નગર સેવા સદનના સહયોગથી તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. ટ્રસ્ટ દ્વારા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાથે સંકલન કરી અને સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સ્વચ્છતા જળવાય, લોકોને શાંતિથી દર્શન થાય તે માટેની તમામ વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી છે. જૂનાગઢના પ્રસિદ્ધ ભવનાથ મહાદેવ મંદિર ખાતે ભાજપ દ્વારા મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે જૂનાગઢ મહાનગર ભાજપ દ્વારા આ ધાર્મિક તેમજ સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ભવનાથ મહાદેવ ખાતે યોજાયેલી મહાપૂજામાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા સહિત ભાજપના અગ્રણી નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તમામ આગેવાનોએ ભવનાથ મહાદેવના ચરણોમાં શીશ નમાવીને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને નિરોગી, દીર્ઘાયુ અને સફળ જાહેર જીવન મળે તેવી અભ્યર્થના કરી હતી. આ ઉપરાંત ગિરનાર કમલમ ખાતે નીટના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને સફાઈ કામદારો શ્રમિકોને 5 લાખની વીમા પોલિસી આપવા જેવા સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જય ભોલેનાથ. હું વિનોદ ચાંદીગરા, જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી મહામંત્રીની જવાબદારી. આજરોજ ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે અમે લોકો જૂનાગઢ મહાનગરની ટીમ દ્વારા આજે ભવનાથ ખાતે મહાપૂજાનું આયોજન કરેલું હતું અને પરમ કૃપાળુ પરમાત્મા ભોળિયાનાથને પ્રાર્થના કરી કે તેમનું
આયુષ્ય લાંબો આપે, નિરોગી રાખે અને સતત દેશની ગુજરાતની સેવા કરતા રહે અને અમારા જેવા નાના નાના કાર્યકરોને માર્ગદર્શિત કરતા રહે એ જ અભ્યર્થના સાથે અમે આજે પૂજા કરી હતી. તે પૂજામાં જુનાગઢ મહાનગરના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા અને જુનાગઢના કાર્યકરો દ્વારા આવી અને પૂજા અર્ચના કરેલી, મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરેલી. આજના દિવસમાં બીજા વિશેષ કાર્યક્રમોમાં 11 વાગે સિવિલ હોસ્પિટલ ખાતે ફ્રૂટ વિતરણ અને સગર્ભા સ્ત્રીઓને શીરાનું વિતરણનો કાર્યક્રમ રાખેલ છે. બપોરે 4:30 વાગે માખેડા ખાતે દિવ્યાંગ દીકરીઓની સંસ્થા, શાશ્વત દિવ્યાંગ દીકરીઓની સંસ્થામાં કેક કાપી અને મીઠું મોટું કરી મીઠાઈ વિતરણનો કાર્યક્રમ છે. 5 વાગે મન વૃદ્ધાશ્રમ ખાતે કેક કાપી અને વડીલો સાથે મીઠાઈ વિતરણ અને કેક કાપી અને એમને આ કાર્યક્રમ છે. 6 વાગે જુનાગઢ મહાનગરની ગિરનાર કમલમ ખાતે નીટમાં જે 54મા જન્મદિવસ છે તો 54 નીટના 450થી વધુ માર્ક આવેલા વિદ્યાર્થીઓનો સન્માનનો કાર્યક્રમ છે. અને સાથે સાથે સફાઈ કામદારોને 54 સફાઈ કામદારોને 5 લાખના વીમોનું અનાવરણ કરવાનો કાર્યક્રમ છે. વીમાની પોલિસી આપશો અને સફાઈ અને 54 શ્રમિકોને પણ 5 લાખના વીમાની પોલિસી અર્પણ કરવાનો કાર્યક્રમ છે. તો આખા દિવસમાં 8 કાર્યક્રમો અમે કરી અને આ રીતે સેવાકીય કાર્યો કરી અને અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનો જન્મદિવસની ઉજવણી કરશું. જૂનાગઢમાં મેઘરાજાને રીઝવવા માટે રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. દોલતપરા વિસ્તારમાં આવેલા રોકડિયા હનુમાનજી મંદિર ખાતે ભક્તિભાવપૂર્વક રામધૂન યોજાઈ હતી. મંદિરના મહંત રામ મનોહર દાસજીના આયોજન હેઠળ યોજાયેલી રામધૂનમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તોએ રામધૂન કરી ભગવાન હનુમાનજીને પ્રાર્થના કરી હતી કે જૂનાગઢ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં સારો અને સપ્રમાણ વરસાદ વરસે. રામધૂન દરમિયાન મંદિર પરિસર રામ નામના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ એક સાથે રામધૂનમાં જોડાઈ મેઘરાજાને પ્રસન્ન કરવા પ્રાર્થના કરી હતી. જૂનાગઢ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થાય અને ખેડૂતો સહિત સૌને રાહત મળે તેવી ભાવના સાથે ભક્તોએ ભગવાન હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના અર્પણ કરી હતી. મહંત રામ મનોહર દાસજીના આયોજનથી યોજાયેલી આ રામધૂનમાં ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મારું નામ અશોકભાઈ નાગર છે. રોકડિયા હનુમાનજી મંદિર GIDC જુનાગઢ. હવે દર મંગળવારે અહીંયા અમારે ધૂનનું આયોજન તો હોય જ છે, પણ અમારા મહંત શ્રી 1008 રામ મનોહરદાસજી મહારાજનો એવો આદેશ છે કે આપણા જૂનાગઢની અંદર અને આજુબાજુના વિસ્તારમાં ક્યાંય પણ વરસાદ નથી, તો વરસાદને મતલબ કે મેઘરાજાને રીઝવવા માટે થઈ અને આજે આપણે રામધૂનનું આયોજન કરેલ છે. અને આજુબાજુના વિસ્તારમાં પણ વરસાદ નથી ને આમ જો જોવા જઈએ તો આપણે ચોમાસાનો લગભગ 50% સમય પૂરો થઈ ગયો છે, પણ છતાંય આજે અત્યારે એવી પરિસ્થિતિ છે કે અત્યારે માણસને પાણીની બહુ તકલીફ છે. એના અનુસંધાને પૂજ્ય રામ મનોહરદાસ બાપુને એનો સંકલ્પ હતો કે આપણે મંગળવારે રામધૂન કરી અને મેઘરાજાને રીઝવીએ, એવી અમારી અંતરની પ્રાર્થના છે. બધાને જય સિયારામ, જય હનુમાનજી મહારાજ. દિવાસા નિમિત્તે શિવાલયોમાં શિવ પૂજનનું વિશેષ આયોજન કરાયું હતું. અષાઢ મહિનાનો અંતિમ દિવસ એટલે કે દિવાસા તરીકે ઉજવવામાં આવે છે. આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે સમગ્ર જૂનાગઢ શહેર ભક્તિમય વાતાવરણમાં ગરકાવ થઈ ગયું છે. ખાસ કરીને શહેરના ઝાંઝંડા રોડ પર આવેલા સુપ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે દિવાસા નિમિત્તે વિશેષ પૂજન અર્ચન અને જાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું. સિદ્ધનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. વિશેષ કરીને મોટી ઉંમરની મહિલાઓ અને બહેનો દ્વારા આજે આખો દિવસ ઉપવાસ કરી રાત્રે દિવાસાનું જાગરણ કરવામાં આવે છે. આ નિમિત્તે મોટી સંખ્યામાં મહિલાઓએ સિદ્ધનાથ મહાદેવના ચરણોમાં જળ ચડાવી દૂધ અને બીલીપત્ર અર્પણ કરી વિશેષ પૂજા અર્ચના કરી હતી.
અને પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની કામના સાથે શિવજી પાસે આશીર્વાદ મેળવ્યા હતા. આજે દિવાસાનું જાગરણ અને આજે મહિલાઓ પૂજાવા આવે છે અને કાલેથી પવિત્ર શ્રાવણ માસ વિશ્વનાથ મહાદેવ મંદિરે શરૂ થાય છે. તો શ્રાવણ માસની અંદર આપણે સોમવાર મહાઆરતી, શીતળા સાતમ, પછી જન્માષ્ટમીનો તહેવાર, આ બધા તહેવારો શ્રાવણ માસ નિમિત્તે આપણે સિદ્ધનાથ મહાદેવે ભાવભર્વથી શ્રદ્ધાપૂર્વક આપણે ઉજવીએ છીએ. સિવિલ હોસ્પિટલમાં ભાજપ દ્વારા સેવાકીય કાર્યો સાથે જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા સેવા હી પરમો ધર્મના સૂત્રને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ભાજપના પ્રદેશ આગેવાન જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સગર્ભા અને પ્રસૂતા મહિલાઓને ફ્રૂટ તેમજ શીરાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સવારે ભવનાથ દાદાના દર્શન અને પૂજા અર્ચના કર્યા બાદ હોસ્પિટલમાં આ સેવા કાર્ય હાથ ધરાયું હતું. બપોર પછી વૃદ્ધાશ્રમ, બંધ બુદ્ધિના બાળકો અને દિવ્યાંગ સંસ્થાઓમાં જઈને તેમની સાથે કેક કાપી ભોજન કરી પરિવારના સભ્યોની જેમ ખુશીઓ વહેંચવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ, ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ હોસ્પિટલનો તબીબી સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. સેવા હી પરમ ધર્મ આ સૂત્રને સાર્થક કરતું ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના સન્માનીય અધ્યક્ષ આદરણીય જગદીશ વિશ્વકર્માજીનો આજે જન્મદિવસ છે અને જન્મદિવસ નિમિત્તે અને આજે લાખો કાર્યકરો અલગ અલગ જગ્યાએ જઈ અલગ અલગ સેવા પૂજા કરી અમુક સેવાના કાર્યો જન્મદિવસની ઉજવણી એના સેવાના ભાવથી થાય છે. આજે અમારે ગૌરવ એ માટે છે કે આજે જગદીશ વિશ્વકર્માજીનો જન્મદિવસ છે. એ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોસ્પિટલ ખાતે બહેનો, સગર્ભા બહેનો છે કે જેમને ડિલિવરી આવી છે એવી બહેનોને ફ્રૂટ અને શીરાનું વિતરણ, એમની સાથે અમારા જૂનાગઢનું પણ ગૌરવ, અમારા પૂર્વ ડેપ્યુટી મેયર આદરણીય ગિરીશભાઈ કોટેચાનો પણ 22 તારીખે જન્મ છે. એ પણ સેવાઓ પખવાડિયું ઉજવે છે. એ અનુસંધાને આજે પણ એમનું પણ એટલે જગદીશભાઈ અને ગિરીશભાઈ બંનેના જન્મદિવસ નિમિત્તે આજે આ કાર્યક્રમ હોસ્પિટલની અંદર યોજાયો છે. સવારે ભવનાથ દાદાની પૂજા અર્ચના કરી આજે આ છે. બપોર પછી અલગ અલગ સંસ્થાઓ કે જ્યાં વૃદ્ધાશ્રમ હોય, મંદ બુદ્ધિના બાળકો હોય કે દીકરીઓ હોય, વિકલાંગ સંસ્થાઓ, એમની અંદર જઈ એમની સાથે કેક કટિંગ કરી, એમની સાથે ભોજન કરી અને એ પરિવારના સભ્યો છે એ ભાવથી ઉજવવાનું કામ આજે ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ કરી રહી છે. ત્યારે જગદીશ વિશ્વકર્માજીને આજના દિવસે જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો વતી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અને ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી કે એમના નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિકાસ થાય અને આ ગુજરાત રાજ્યનો પણ વિકાસ થાય. ગુજરાત રાજ્યની અંદર આદરણીય પ્રધાનમંત્રીજીનું જે સૂત્ર છે વસુધૈવ કુટુંબકમ, વિશ્વ એક પરિવાર છે, એમ દરેક લોકોની અંદર સદભાવના આવે એવી ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી અને આજે એમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માનો આજે જન્મદિવસ છે. તમે એક વિચારો, ભારતીય જનતા પાર્ટી જ આ કરી શકે, કોઈ દેખાવડા નહીં, કોઈ હો દેખાડો નહીં. હરેક જગ્યાએ આખા ગુજરાતમાં ફ્રૂટનું વિતરણ, શીરાનું વિતરણ, આ ભારતીય જનતા પાર્ટીનો સ્વભાવ છે અને સિદ્ધાંત છે. હું આજે અહીં હોસ્પિટલ આવ્યો, મને સંજયભાઈ કોરડિયાએ વાત કરી કે એક બેડના રોજ ઓછાળ ફરી જાય. તમે પ્રાઇવેટ હોસ્પિટલમાં જાઓ, બિલ પણ બહુ મોટા મોટા થતા હોય. અહીંયા પણ એટલી સ્વચ્છતા છે. અમારા બ્રહ્મભટ્ટ સાહેબ, અમારા સિવિલ સર્જન સાહેબ પણ હારે છે. અહીંયા આવો ત્યારે તમને બધાની ખબર પડે કે જે રીતે બેનો ડિલિવરી કર્યા, કોઈને દીકરો આવ્યો, કોઈને દીકરી આવી, પણ બધાના મોઢા ઉપર ખુશી છે. ફરીને હું જગદીશ વિશ્વકર્મા સાહેબના જન્મદિવસ નિમિત્તે પરમ કૃપાળુ પરમાત્મા ખૂબ સ્વસ્થ આયુષ્ય આપે અને પાર્ટીનું જે રીતે કામ કરે છે
એને પણ સલામ છે. હું આજના દિવસે અને ખાસ 19મી તારીખે બ્લડ કેમ્પ છે. ઓલે વખતે 600 બોટલ ભેગી થઈ હતી. આ સિવિલ સર્જન સાહેબને 400 બોટલ દીધી હતી. આ વખતે 19મી તારીખે પણ મારા જન્મદિવસના હું 7 દી અગાઉ ગરીબ માણસો ભેગા જ કાઢું છું. એટલે 19મીએ બ્લડ કેમ્પ છે, 16મીએ સર્વરોગ નિદાન કેમ્પ છે. આમાં પણ બધા આવો એવી નમ્ર વિનંતી. ફરીને જગદીશભાઈ વિશ્વકર્માને પરમ કૃપાળુ પરમાત્મા ખૂબ જ લાંબુ આયુ આપે ને સ્વસ્થ આયુ આપે એવી પ્રાર્થના. ઇન્દ્રેશ્વર મહાદેવ તરફ જતો રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી રોષ ફેલાયો છે. જૂનાગઢના પૌરાણિક અને આસ્થાના કેન્દ્ર એવા ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે રસ્તો જ મુશ્કેલીનું કારણ બન્યો છે. છેલ્લા 5 થી 7 વર્ષથી ઇન્દ્રેશ્વર જવાનો રસ્તો બિસ્માર હાલતમાં હોવાનો સ્થાનિકો અને સંતોએ આક્ષેપ કર્યો છે. શ્રાવણ માસમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પહોંચે છે. એક તરફ ઇન્દ્રેશ્વર ધામના વિકાસ માટે કરોડોની ગ્રાન્ટ અને પ્રવાસન વિકાસની વાતો થઈ રહી છે, તો બીજી તરફ મંદિર સુધી પહોંચાડતો રસ્તો જ બિસ્માર છે. સંતોનું કહેવું છે કે આ રસ્તાનું છેલ્લા ઘણા વર્ષોથી યોગ્ય સમારકામ થયું નથી. આ રસ્તાના વિકાસ માટે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ પ્રવાસન વિભાગ સમક્ષ પણ રસ્તાના વિકાસની માંગ કરવામાં આવી હોવાનો સંતોનો દાવો છે. શ્રાવણ માસ અને તહેવારોના કારણે શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે, ત્યારે વિપક્ષે રસ્તાની બિસ્માર હાલતને લઈને સત્તાધીશો સામે સવાલો ઉઠાવ્યા છે. શાસક પક્ષના નેતા મનન અબાણીએ જણાવ્યું હતું કે રસ્તાનું કામ કરાવવા માટે કેટલાક વહીવટી અને પર્યાવરણ સંબંધિત મંજૂરીની પ્રક્રિયા જરૂરી છે. ઇન્દ્રેશ્વર વિસ્તાર અભયારણ્ય હેઠળ આવતો હોવાથી રોડનું રિસર્ફેસિંગ કે નવો રસ્તો બનાવવા માટે વાઇલ્ડ લાઇફ, સેન્ટ્રલ વાઇલ્ડ લાઇફ અને પર્યાવરણ વિભાગની મંજૂરી જરૂરી છે. મારું નામ જી મોહન શ્રી રામાનંદજી છે અને ઇન્દ્રેશ્વર મહાદેવનો રોડ એટલે એમ કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સ્વર્ગીય એમના દ્વારા આજે 7 થી 8 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો. પણ ત્યારબાદ એમ કહેવાય કે આ રોડનું કામ એમને એમ છે અને બધાય શાસકો આવે છે ને બાપુ બનાવી દેશું થઈ જશે, પણ આજ સુધી રોડ થયો નથી. અને હમણાં જો શ્રાવણ માસનો પવિત્ર શ્રાવણ માસ શરૂ રહ્યો ત્યારે પણ હજારો લાખો લોકો ઇન્દ્રેશ્વર મહાદેવના શ્રદ્ધાળુઓ આવતા હોય. પણ ખરેખર એક આપણને એમ થાય કે બહુ દુર્ભાગ્યપૂર્ણ છે, કારણ કે એક પવિત્ર જગ્યા છે અને એમ કહેવાય કે રાજ્ય સરકારે આ જગ્યાને જો વિકાસ કરી અને જો 5 કરોડ રૂપિયા વિકાસ કર્યો હોય અને જો આવી સ્થિતિ રોડની હોય તો લોકોની શું હાલત થાય. એટલે અત્યારે ખરેખર લાખો લોકો હેરાન છે અને આ રોડ તાત્કાલિક થાય એવી મારી વાત છે. ખરેખર પ્રવાસન વિભાગે ખરેખર બહુ સરસ રીતે વિકાસ કરેલ છે, પણ એમ કહેવાય કે રોડનું કામ હજી સુધી થયેલ નથી. તો હમણાં જ ગિરીશ કોટેચાએ પણ આ રોડની વિષયની વાત કરી હતી કે આજે ઘણા વર્ષો પહેલાં રોડ થયો હતો અને ઇન્દ્રેશ્વર મહાદેવના અત્યારે શ્રાવણ માસમાં હજારો ભાવિકો આવતા હોય તો આ રોડ થાય. એમને પણ વનમંત્રીશ્રીને મળવાની અને હું પણ હમણાં મળવા જવાનો છું, પણ શ્રાવણ માસ આવે છે એ પહેલાં થઈ જાય તો સારું. હાલ શ્રાવણ મહિનો તથા અલગ અલગ તહેવારો ચાલુ થયા છે ત્યારે જુનાગઢ ખાતે મોટી માત્રામાં પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે આપણે જોઈએ કે ઘણા સમયથી જે ઇન્દ્રેશ્વર જે છે જે પૌરાણિક જગ્યા છે ત્યાં શાસક પક્ષ દ્વારા આપણે જોઈએ કે આજે વર્ષોથી જે ભાજપના શાસકો છે ત્યાં રસ્તો નથી બનાવી શક્યા. ઉપરાંત આપણે જોઈએ કે રસ્તો બનાવવાની વાત તો પછી છે, પરંતુ જે રસ્તો ખરાબ છે એમને રિપેરિંગ પણ નથી કરી શકતા. કેટલી બધી બેદરકારી છે. ટ્રિપલ એન્જિન સરકારની વાત થાય છે. અગાઉ આપણે જોઈએ કે વિજય રૂપાણી હતા ત્યારે પણ ઘણું બધું ત્યાં કામો મંજૂર કર્યા હતા. મુખ્યમંત્રી હતા ત્યારે એ પણ સમયસર પૂરા નહોતી કરી શક્યા. ઉપરાંત આપણે જોઈએ કે ત્યાં જવા માટેનો જે રસ્તો છે એ માત્ર કંઈક મંજૂરીના વાક્યે ઘણા સમયથી ઇટકો છે. તો આ શાસકો છે એ આપણે જોઈએ કે મોટા મોટા દાવાઓ કરે છે વિકાસના અને ઉપરથી આ પ્રવાસનની વાતો થાય છે. પ્રવાસન વિભાગ પણ ક્યાં સૂતું છે કાંઈ સમજાતું નથી. આવી રીતના આપણે જોઈએ કે જે ધાર્મિક પૌરાણિક જગ્યાઓ છે, એક બાજુ હિન્દુત્વની વાતો થાય છે ત્યારે જે મહાદેવની જે પૌરાણિક જગ્યા છે તે જ ત્યાં જવા માટેનો જે રસ્તો છે એ અતિશય ખરાબ છે. આ ખરેખર વહેલી તકે બનાવવો જોઈએ. સરકાર પણ જાગે. માત્ર નાના મોટો ખર્ચ કરીને રિપેરિંગ કરી નાખવામાં આવે તો પણ યાત્રિકોને શ્રાવણ માસ દરમિયાન જે ભક્તો છે એમને મોટી રાહત. ઇન્દ્રેશ્વર જવા માટેનો રોડ રસ્તો બને એના માટે જુનાગઢ મહાનગરપાલિકા પણ પ્રયત્ન કરી રહી છે.
હાલ આ વિસ્તાર એ અભયારણ્ય વિસ્તાર હોય. આના રિસર્ફેસિંગ અથવા નવો રોડ બનાવવા માટે સ્ટેટ વાઇલ્ડ લાઇફ અને સેન્ટ્રલ વાઇલ્ડ લાઇફ આમની મંજૂરી એ પર્યાવરણ વિભાગમાં આવશ્યક હોય. જુનાગઢ મહાનગરપાલિકાના મેયરશ્રી સહિત 5 પદાધિકારીઓ દ્વારા ગુજરાત સરકારના વન મંત્રીશ્રીને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી છે. જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનરશ્રી દ્વારા પણ વન વિભાગમાં દરખાસ્ત કરવામાં આવી છે. સ્ટેટ વાઇલ્ડ લાઇફ અને ત્યારબાદ સેન્ટ્રલ વાઇલ્ડ લાઇફ આ સરકારી એક પ્રોસિજરનો ભાગ હોય. આ પ્રક્રિયા પૂર્ણ થતાં જ આ રસ્તો રિસર્ફેસ કરવામાં આવશે. વિષય પ્રવાસન વિભાગ એના માટે યોગ્ય કામગીરી કરતું હોય જ્યાંથી જુનાગઢ મહાનગરપાલિકાને રોડ રસ્તા બનાવવાની વાત છે એ બાબતે જુનાગઢ મહાનગરપાલિકા કાર્યવાહી કરે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955-800-8104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વાજબી દામ. एक ज नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર. डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જૂનાગઢમાં બે સિંહ બાળ સાથે સિંહણે લટાર લગાવી હતી. જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં ફરી એકવાર વનરાજનો ભય અને રોમાંચ એક સાથે જોવા મળ્યો છે. જૂનાગઢ નજીક આવેલા ડુંગરપુર સુભાષ હાઈસ્કૂલ વિસ્તાર પાસે મોડી રાત્રે એક સિંહણ પોતાના બે નાનકડા સિંહ બાળ સાથે લટાર મારતી નજરે પડી હતી. રાત્રિના અંધારામાં સિંહ પરિવાર રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોએ આ દ્રશ્યો કેમેરામાં કેદ કરી લીધા હતા. સિંહણ તેના બે બચ્ચાઓ સાથે બિંદાસપણે રસ્તા પર ચાલતી જોવા મળે છે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જૂનાગઢ અને ગિરનારનો જંગલ વિસ્તાર નજીક હોવાથી અવારનવાર વન્યજીવો માનવ વસાહત કે મુખ્ય માર્ગો તરફ આવી જતા હોય છે. સિંહ પરિવારની આ પ્રકારે રસ્તા પર હાજરીને કારણે આસપાસના વિસ્તારના લોકોમાં ભારે કુતૂહલ સાથે થોડો ભય પણ જોવા મળ્યો છે. અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાના સુપ્રીમો અને પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના જન્મદિવસની વિશિષ્ટ સેવાકીય ઉજવણી કરાઈ હતી. માખેડા સ્થિત સાંત્વન વિકલાંગ વિકાસ ટ્રસ્ટ ખાતે દિવ્યાંગ દીકરીઓ સાથે કેક કાપી ભોજન પીરસવામાં આવ્યું હતું. ગિરીશભાઈ કોટેચાના આગામી જન્મદિવસને લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવાકીય કાર્યોની શૃંખલા શરૂ કરવામાં આવી છે. જન્મદિવસના 10 દિવસ અગાઉથી શરૂ થતા સેવા કાર્યોના ભાગરૂપે આજે માખેડા ખાતે આવેલ સાંત્વન વિકલાંગ વિકાસ ટ્રસ્ટ ખાતે બીજા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગિરીશભાઈ કોટેચાએ સંસ્થાની વિકલાંગ બાળકીઓ અને બાળકો સાથે મળીને કેક કાપી હતી તેમજ બાળકોને પ્રેમપૂર્વક ભાવતા ભોજન પીરસીને પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. ઉજવણી દરમિયાન રઘુવીર સેનાના હોદ્દેદારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રઘુવીર સેનાના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે દર વર્ષે ગિરીશભાઈના જન્મદિવસ નિમિત્તે ભવ્યતાના બદલે બ્લડ ડોનેશન કેમ્પ, દર્દીઓને સહાય અને દિવ્યાંગ આશ્રમોમાં સેવાકીય કાર્યો જેવા વિવિધ યજ્ઞો યોજવામાં આવે છે. માખેડા ખાતે સાંત્વન વિકલાંગની જે સંસ્થા છે નીલમબેન અને રેખાબેન કામ માટે બહાર ગયા જે રીતે અહીંયા 60 દીકરીઓ અને એ બધી વિકલાંગ દીકરીઓ સાચવી ખરેખર બહુ અઘરામાં કરી વાત છે. અને હું મારી બેન ગણો એની પોતાની જિંદગી આ ટોટલ વિકલાંગ લોકો માટે થઈ અને પોતે પણ વિકલાંગ છે પણ એની જિંદગીની અંદર જે રીતે સેવા કરે છે અદ્ભુત કરે છે. અને જોઈને બધા દીકરીને જોઈને એવું થાય કે ક્યારેય કોઈ પણ માણસે કુદરત પાસે કંઈક એ વસ્તુ માગવી નહીં. કે આજે સજા દીધી તમે હાલતા ચાલતા છો, ભણેલા ગણેલા છો, કંઈક પણ ન થાય તો ભગવાન પાસે જઈને કે ભાઈ ભગવાન આમાં બહુ ન થયું ક્યારેય પણ કંઈ કુદરત પાસે માગવું હતું. તમને મન થાય તો અહીં સેવા કરવા આવજો બધા. ખાલી આ દીકરીઓની વચ્ચે બેઠો જ ને તો એ મારા રૂવાડા પણ ઊભા થઈ જાય. અને હું નીલમબેનને રેખાબેનને નાખું છું કે ભગવાન આ બધાને સાચવવા માટે તમને બે બેનોને મોકલી. બાકી આ લોકોનું કોણ અને કોણ સાચું? ઘરના લોકો પણ નથી હાજરી આપતા એટલા એ મૂકીને જાય છે. અને આ બે બહેનો એની બધી નાની બહેનો હોય એની દીકરી હોય બધા સાથે કરીને સાંત્વનમાં બે બહેનોને પગે લાગું છું અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું કે મારી બેન ક્યારેય પણ કોઈ પણ વસ્તુની જરૂર પડે તન મન ધન તો અમને યાદ કરજો. હું ઘણીવાર આની મુલાકાત આવું છું પણ બે બહેનોનો જે સ્વભાવ છે ને એ બધી જે નાની નાની દીકરીઓ છે એને હાજર એનું ધ્યાન રાખવું. દીકરીને કેટલા પ્રોબ્લેમ
આજી દીકરી હોય કે નાની હોય, દીકરીઓ મોટી થાય છે ત્યારે હરેક પ્રોબ્લેમ પણ આવતા હોય અને એનું ધ્યાન રાખીને આ સંસ્થા જે ધ્યાન રાખે છે એના માટે ફરીને રેખાબેન ખૂબ અભિનંદન પણ પાઠવું છું અને બસ અહીંયા આવવાનું અમારે ઘડીએ વારે થાય કંઈક ને કંઈક તમને મદદરૂપ લાવો એવી શક્તિ બધા ના આવે એવી પ્રાર્થના કરું. સાંત્વન વિકલાંગ વિકાસ ટ્રસ્ટ ખાતે ગિરીશભાઈ કોટેચા કે જે અમારા રઘુવીર સેનાના જેને કહેવાય ને અમારા પાવર હાઉસ છે, કાંઈ પણ કાર્યક્રમ હોય એટલે ગિરીશભાઈનો સાથે અમારી આખી ટીમ હોય અને પ્રસંગ એવો છે કે 26 તારીખે એમનો જન્મદિવસ છે. છેલ્લા 5 વર્ષથી આ આખી ટીમ એવી ભવ્યતાથી એમના જન્મદિવસની અમે ઉજવણી કરીએ છીએ કે માત્ર સેવાકીય કાર્યો કરવા, એ પછી વિકલાંગ દીકરીઓની સંસ્થા હોય કે પછી અંધ કન્યા છાત્રાલય હોય, બ્લડ ડોનેશન કેમ્પ હોય, સર્વરોગ નિદાન કેમ્પ હોય કે પછી સિવિલ હોસ્પિટલના દર્દીઓ માટેનો કોઈ કાર્યક્રમ હોય, આ તમામ કાર્યક્રમોનું આયોજન વ્યવસ્થિત રીતે આખી ટીમ દ્વારા કરવામાં આવે અને ભવ્યતાથી ભવ્ય રીતે બર્થડે ઉજવવાને બદલે સેવાકીય જે યજ્ઞ છે એ યજ્ઞમાં આહુતિ આપીને આ જન્મદિવસની ઉજવણી કરીએ. અને આજનો દિવસ તો એટલા માટે ખૂબ ખુશીનો છે કે આ જે બંને બહેનો છે નીલમબેન અને રેખાબેન કે જે સેવાકીય કાર્યોની અંદર જેનો કોઈ જોટો નથી અને અહીંયા આ સંસ્થામાં આવીએ ત્યારે પોતિકાપણું લાગે, જાણે આપણે પોતાની સંસ્થામાં આપણે આવ્યા છીએ અને જે કાંઈ જોઈએ છીએ આ એમ લાગે કે બધું ચીર પરિચિત લાગે. આટલી બધી સેવા આ દીકરીઓની કરે છે, એમાં પણ નીલમબેન અને રેખાબેનને અને સમગ્ર સ્ટાફને ધન્યવાદ દેવા પડે. ક્યાંય પણ નાનો મોટો પ્રસંગ હોય ત્યારે એમ જ થાય કે ચાલો ત્યાં બંને બહેનો પાસે જઈ આવીએ. કાંઈ કામ ન હોય તો પણ ઘણી વખત એમને ફોન કરવાનું મન થાય એવી આ જે સંસ્થાનું જે સંચાલન કરે છે અને એમને પણ ખૂબ ધન્યવાદ. અને ગિરીશભાઈને અમારી આખી ટીમ વતી એડવાન્સમાં હેપી બર્થડે દરરોજ આપશો, દરરોજ કાર્યક્રમમાં હાજર રહેશો અને જે રીતે બર્થડેનું સેલિબ્રેશન છે એ આ સેવાકીય રીતે કરીએ છીએ. જૂનાગઢની આલ્ફા વિદ્યા સંકુલમાં સર્જાયેલા વિવાદ બાદ સ્થિતિ સુધારા પર જોવા મળી રહી છે. વિવાદ વાયરલ થયા બાદ મોટી સંખ્યામાં વાલીઓ શાળા કેમ્પસ ખાતે પહોંચ્યા હતા અને શાળા સંચાલકો તેમજ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. શાળા ખાતે પહોંચેલા વાલીઓએ સંચાલકો સાથે ખાસ બેઠક યોજી હતી અને તમામ બાબતો પર સવિસ્તાર ચર્ચા કરી હતી. બેઠક બાદ વાલીઓએ જણાવ્યું હતું કે હોસ્ટેલમાં રહેતા બાળકો સાથે પણ તેમણે રૂબરૂ વાતચીત કરી છે. વાલીઓએ જણાવ્યું હતું કે અમે 2 દિવસ પહેલાનો વિડીયો જોઈને ખાસ મુલાકાતે આવ્યા હતા, બાળકો સાથે પણ વાત કરી, પરંતુ જે સમસ્યા દર્શાવવામાં આવી હતી તેવું કંઈ અહીં દેખાયું નથી. કોઈ પણ બાબત હોય તો સાથે બેસીને ઉકેલ લાવવો જોઈએ. વિરોધ કરવાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી શકે છે. સંચાલકો સાથેની મીટિંગમાં તમામ પ્રશ્નોનું સોલ્યુશન આવી ગયું છે. અન્ય વાલી પંકજ કથિરિયાએ પણ શાળા સંચાલન અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને સ્પષ્ટતા કરી હતી કે સંસ્થામાં બાળકો સુરક્ષિત છે. મારું નામ મનીષ સભાયા અને મારો બાળક 2 વર્ષથી અહીંયા ભણે છે આલ્ફા સંકુલમાં. અને સમસ્યા કયા, અમે જે બે દી પહેલાં જે વિડીયો જોયો હતો એના માટે અમે સાહેબની મુલાકાત લીધી અને બાળકોને પણ પૂછ્યું. આ બાળકો અમે બોલાવ્યા એને પૂછ્યું પણ જે સમસ્યા હતી એ માયલું અમને કાંઈ દેખાણું નહીં. અને કોઈ પણ વાતચીત હોય કે અમે સાહેબ પાસે બેહીને એનું સોલ્યુશન તો નીકળે, પછી જેમ તે સમયે એનો ઉગ્ર કરો તો એ વધારે ઓલું થાય, જે તે ખોટું ન થાય. એના માટે છોકરાઓનું પણ ભવિષ્ય બગડે ને. તમે જે જાજુ જે કોઈ પણ વ્યક્તિ હોય એનું જાજુ ઉગ્ર કરો તો વાયલા 800 છોકરા છે, 800 છોકરામાંથી એક છોકરાને તકલીફ પડે તો અમે બેહીને સોલ્યુશન એને નીકળે. અમે સોલ્યુશન સાહેબ એને મળ્યા અને અમને જે તે પ્રશ્ન હતો એને સાહેબે સોલ્વ પણ કરી દીધા. 2 દિવસ પહેલા જે વિડીયો જોયો હતો એના માટે જોઈને અમે સ્પેશિયલ સાહેબને અહીંયા 30 વાલીઓ બધા અમે મળવા આવ્યા સાહેબને કે આ બધું શું હતું. અને વિદ્યાર્થીઓને જે અમને બાળકો અમને પણ દીધા, અમે બાળકોને પણ પૂછ્યું કે એવું કાંઈ હતું નહીં, એ માયલું કાંઈ અમને દેખાણું નહીં. સ્કૂલમાં તો વિવાદમાં એવું હતું કે 2 દિવસ પહેલા કંઈક એક છોકરાને મજા નહીં હોય એટલે અમે 2 દિવસ એવો વિડીયો જોઈને આ સ્કૂલની મુલાકાત લીધી. બરોબર, તો અહીંયા જાણ્યું અમારા જ બાળકો પાસે જાણ્યું બરોબર કે ભાઈ એવું કાંઈ તમારે મજા ન હોય તે કોઈ ફોન નથી કરી દેતા ને એવું કાંઈ બને
એ કે નાના પપ્પા એ ફોન બોન તો બધું કરી દે તરત અમને. 2-4 વખત તો આ વર્ષમાં મારા છોકરાને હું પોતે તેડવા આવ્યો, બરોબર. એટલે એ કઈ મને પ્રશ્ન કઈ દેખાતો નથી. સ્કોલરશિપ કાંડમાં દર્શન મેસવાણિયાએ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. જૂનાગઢમાં બહુચર્ચિત SC/ST સ્કોલરશિપ અને બોગસ ડિગ્રી કૌભાંડમાં પોલીસ દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી મુખ્ય આરોપી દર્શન નટવરલાલ મેસવાણિયાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેની સામે કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે રિમાન્ડ પૂરા થતા તેને હાલ જેલ હવાલે કરવામાં આવ્યો છે. રિમાન્ડ દરમિયાન એસઓજી અને બી ડિવિઝન પોલીસ દ્વારા આરોપીના મોબાઈલમાંથી ચેટ, કોલ ડિટેલ્સ, સીસીટીવી ફૂટેજ તેમજ જપ્ત દસ્તાવેજોની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી હતી. ડીવાયએસપી હિતેશ દાંદલિયાએ જણાવ્યું હતું કે રિમાન્ડ દરમિયાન આરોપીની કડક પૂછપરછમાં સામે આવ્યું હતું કે ગુજરાત એજ્યુકેશન નામની સંસ્થા મારફતે વિદ્યાર્થીઓને કોલેજ ગયા વગર માત્ર પરીક્ષા આપી ડિગ્રી મેળવી આપવાની લાલચ આપી ઓનલાઈન એડમિશન કરાવતો હતો. તપાસ દરમિયાન પોલીસે તેની ઓફિસેથી 400 થી વધુ વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ, 150 થી વધુ ફીનો પેમેન્ટ બેંકની કીટ અને 115 વીઆઈપી સિમ કાર્ડ કબજે કર્યા છે, જેનો તે અલગ અલગ લેપટોપ અને કોમ્પ્યુટરમાં ઉપયોગ કરતો હતો. હાલ પોલીસ દ્વારા ફીનો બેંક અને સમાજ કલ્યાણ વિભાગ પાસેથી દર્શન મારફતે ભરાયેલા તમામ ફોર્મ્સ, ખોલાવાયેલા એકાઉન્ટ્સ, બેંક ટ્રાન્ઝેક્શન્સ અને જમા શિષ્યવૃત્તિની સંપૂર્ણ વિગતો માંગવામાં આવી છે. સામે આવેલા વિદ્યાર્થીઓના નિવેદન લેવાની કામગીરી ચાલુ છે. દર્શન મેસવાણિયાને બી ડિવિઝનમાં જે ગુનો દાખલ થયેલો તેના અનુસંધાને 5 ઓગસ્ટના રોજ બી ડિવિઝન પીઆઈ દ્વારા એરેસ્ટ કરવામાં આવેલા. તપાસ અધિકારીશ્રી દ્વારા નામદાર કોર્ટમાં રજૂ કરતા 4 દિવસના રિમાન્ડ મળેલા. આ રિમાન્ડ દરમિયાન છે આરોપીની ગુજરાત એજ્યુકેશન નામની ઓફિસમાંથી અલગ અલગ જે વિદ્યાર્થીઓના એડમિશન, ઓનલાઈન એડમિશન કરાવેલા. આ જે દર્શન મેસવાણિયા છે એ પોતાની ગુજરાત એજ્યુકેશન નામની જે ઓફિસ છે ત્યાંથી વિદ્યાર્થીઓને ખાસ એ પ્રકારની લાલચ આપતો હતો કે કોલેજ કે યુનિવર્સિટી જવાની જરૂર નથી, માત્ર પરીક્ષા આપવા જવાનું છે અને આ પરીક્ષા પાસ કર્યા બાદ છે સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે. તેના આધારે તેને અત્યાર સુધીમાં કેટલા વિદ્યાર્થીઓને એડમિશન અપાવેલા છે. હાલ છે તેની આ ઓફિસમાંથી 300 થી 400 જેટલી સંખ્યામાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ પોલીસ દ્વારા છે કબજે કરવામાં આવેલા છે. આ ઉપરાંત 150 કરતાં પણ વધારે ફીનો પેમેન્ટ બેંકની જે કીટો જે પોતાની પાસે રાખી મૂકેલી હતી, સાથે સાથે 115 જેટલા વીઆઈપી સિમ કાર્ડ જે અલગ અલગ લેપટોપ અને કોમ્પ્યુટરમાં ઉપયોગ કરતો હતો. આ આરોપી છે એ ફીનો પેમેન્ટ બેંકમાં બીસી સેન્ટર ધરાવતો હોય, જેમાં પર એકાઉન્ટ દીઠ તેને 50 રૂપિયા મળતા હોય. આ ઉપરાંત પોલીસની તપાસ દરમિયાન આ જે વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળ્યા છે તે સાથે સાથે જીકાસ પોર્ટલમાં પણ એક માહિતી માગવામાં આવેલી છે કે આ દર્શન મેસવાણિયાના લોગિનમાંથી અત્યાર સુધીમાં કેટલા ફોર્મ સબમિશન કરવામાં આવેલા છે એનો ઓનલાઈન ડેટા, સાથે સાથે ફીનો પેમેન્ટ બેંકમાં પણ આ ગુજરાત એજ્યુકેશન અને દર્શન મેસવાણિયા દ્વારા કેટલા એકાઉન્ટ ઓપરેટ કરવામાં આવેલા છે અને તેમાં કેટલા ટ્રાન્ઝેક્શનો ક્યાં ક્યાં થયેલા છે. આ ઉપરાંત સમાજ કલ્યાણ વિભાગ પાસે પણ માહિતી માગવામાં આવેલી છે કે શિક્ષણના જે સ્કોલરશિપ જે જમા થયેલી છે તેમાં ફીનો પેમેન્ટ બેંકમાં આ દર્શન મેસવાણિયા થ્રુ કેટલાની જમા થયેલી છે અને કેવી રીતે એમને સ્કોલરશિપ જમા કરેલી છે. વધુમાં આ આરોપી છે એ વિદ્યાર્થીઓને અલગ અલગ યુનિવર્સિટી અને કોલેજોમાં છે ઓનલાઈન ફોર્મ ભરી આપતો હતો અને ત્યાંથી મતલબ લાલચ આપી અને પરીક્ષા પાસ કરાવવાની છે એ વાત કરતો હતો. આ 21 વિદ્યાર્થીઓના નિવેદન લેવાનું અને કઈ યુનિવર્સિટીમાં તેમ ફોર્મ ભરેલા છે, વધુમાં તેમને ત્યાં એટેન્ડન્સ છે કે કેમ તે દિશામાં હાલ આયો તપાસ કરી રહેલા છે. જૂનાગઢ જિલ્લા આ ઉપરાંત જ્યાં પણ એડમિશન લીધા હશે, જે પણ સ્કોલરશિપ ઇસ્યુ થઈ હશે તે તમામ જિલ્લાના સમાજ કલ્યાણ અધિકારી પાસેથી માહિતી મેળવવામાં આવશે અને તેમનું તપાસના કામે નિવેદન પણ લેવામાં આવશે. આરોપીની જે પ્રાઇમરી પૂછપરછ થઈ છે તેમાં 44 દિવસમાં જે 2 વાર શિષ્યવૃત્તિ જમા થઈ છે, 97,000નું પેમેન્ટ અને આ ઉપરાંત 65,000નું પેમેન્ટ. તો પ્રાઇમરી આરોપીના કહેવા મુજબ એડમિશનનો જે કોર્સ છે તેમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ બંને તરફથી છે અલગ અલગ સ્કોલરશિપ આપવામાં આવે છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી જે મતલબ 65% અને સ્ટેટ ગવર્મેન્ટ તરફથી 35%, આ રેશિયો અલગ અલગ હોય છે દરેક કોર્સ દીઠ. તો અત્યારે આરોપી તેના રિમાન્ડ દરમિયાન આ પ્રકારનો ખુલાસો કરતો હોય, પરંતુ પોલીસ દ્વારા છે એ આ દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે કે ખરેખર
આ જ પ્રકારે શિષ્યવૃત્તિ તેને વિદ્યાર્થીના એકાઉન્ટમાં જમા કરાવેલી છે કે અન્ય કોઈપણ પ્રકારે ડોક્યુમેન્ટ સાથે છેડછાડ કરી અને કોઈ સિસ્ટમનો ગેરલાભ ઉઠાવી અને આ કૃત્ય કરેલું છે કે કેમ તે દિશામાં પણ આયો હાલ તપાસ કરી રહેલ છે. જીકાસ પોર્ટલ મારફતે મોટાભાગની યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીના છે એ ફોર્મ સબમિટ કરી આપતો હતો અને મેઇન ત્યાં એડમિશનની લાલચ અને માત્ર પરીક્ષા આપી અને સર્ટિફિકેટ મેળવવાની તે નિયમો હતી. મુખ્યત્વે જ્યારે આ પ્રકારના ગંભીર ગુના શિક્ષણ સાથે સંકળાયેલા હોય અને તપાસ એકદમ મજબૂત થાય, કન્વિક્શન આવે, આરોપીને સજા પડે તે માટે જૂની જે CRPC જે છે 166નું નિવેદન અને BNSSના 183ના નિવેદન, એમાં ભોગ બનનાર વિદ્યાર્થીઓ છે તેના તપાસના કામે 183 મુજબના નિવેદનો પણ લેવામાં આવશે અને આ પ્રકારનું જે સ્કેમ અથવા તો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જ્યારે ચેડા કરી રહેલ છે તો એમને ઊંડાણપૂર્વકની તપાસ થશે અને જરૂર પડે ત્યાં FSLનો પણ મદદ લઈ અને સાયન્ટિફિક પુરાવા મેળવવા પણ દિશામાં હાલ પ્રયત્ન શરૂ છે. આરોપીની જે પૂછપરછ થઈ તેમાં જે હકીકત જણાવી કે વિદ્યાર્થીનું એડમિશન એકવાર અહીંયા તેની પાસે એના મારફતે લીધું તો ફરી જો તેને ડોક્યુમેન્ટ આપવામાં આવે તો એનો મતલબ બીજી કોઈ સંસ્થામાં જઈ અને એડમિશન માટે પ્રયત્ન ના કરે. હાલ તે જણાવી રહેલો છે પણ ખરેખર જે જીકાસ પોર્ટલ શું કહે છે અને એડમિશનની પ્રોસેસ શું છે એ દિશામાં પણ ઊંડાણપૂર્વકની તપાસ હાલ શરૂ છે. જૂનાગઢમાં બગંદરનું સામાન્ય ઓપરેશન કરાવવા ગયેલી વૃદ્ધા કાયમ માટે પથારીવશ થયાનો પરિવારે આક્ષેપ કર્યો હતો. પોતાના પગે ચાલીને હોસ્પિટલ પહોંચેલા પ્રભાબેન મોરીએ છાતીથી નીચેનો ભાગ કામ ન કરતો હોવાનો દાવો કર્યો હતો. માણાવદર તાલુકાના લીંબુડા ગામના પ્રભાબેન મોરી બગંદરની સારવાર માટે જૂનાગઢ ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. પ્રભાબેનના પરિવારે જણાવ્યું હતું કે ઓપરેશન પહેલા કરાવવામાં આવેલા તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા. ત્યારબાદ પ્રભાબેનને ઓપરેશન થિયેટરમાં લઈ જવાયા અને કમરમાં સ્પાઇનલ એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ છાતીથી નીચેનો ભાગ કામ કરતો બંધ થઈ ગયો હોવાનો પરિવારે દાવો કર્યો હતો. રાજકોટમાં લાંબી સારવાર દરમિયાન લાખો રૂપિયાનો ખર્ચ થયો હોવાનું જણાવ્યું હતું. હોસ્પિટલના ડોક્ટરે પરિવારના આક્ષેપોને નકારી કાઢ્યા હતા અને જણાવ્યું હતું કે દર્દીના તમામ પ્રાથમિક રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ દ્વારા સ્પાઇનલ એનેસ્થેસિયા આપવામાં આવ્યું હતું અને ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. રિકવરી દરમિયાન એનેસ્થેસિયાની અસર ધાર્યા મુજબ ઓછી ન થતા ન્યુરોફિઝિશિયનની સલાહ લેવામાં આવી હતી. આ સ્થિતિ કોઈ ગંભીર એલર્જી અથવા શારીરિક પ્રક્રિયાના કારણે હોઈ શકે છે. તકલીફ હતી તો મેં એની હોસ્પિટલમાં દિવ્યાંગ પટેલ પાસે ગયા બતાવવા. ત્યારે એને મને કીધું કે ભખંદર છે એટલે મમ્મી કીધું કે અમારે 15 દિવસની એની મને દવા આપી રાહત માટે. પછી 15 દિવસે અમે પાછા ગયા એટલે મારા રિપોર્ટ કર્યા બધે. રિપોર્ટ નોર્મલ હતા. પછી કે તમે દાખલ થઈ જાઓ ઓપરેશનમાં મેં દાખલ થયા ત્યારે મને એની ઇન્જેક્શન માર્યું. મારાથી રોવ આવી ગયું એવું મને લાગ્યું. હમ તે પછી મને કાંઈ ખબર નથી ક્યાં મને લઈ ગયા ક્યાં હું કર્યું મારી માથે કોઈ જાતની મને ખબર નથી. મારો શરીરનો સાતીએથી સહેજ પગ લગન ખોટા જ છે. અટલ મને કોઈ ખવડાવે પીવડાવે તો પીવું, પડખું ફેરવે તો પડખું ફરવું. મારે તો ફરસુવાથી જિંદગી કેટલી કાઢવી. મને લઈ ગયા સાર્થકમાં રાજકોટ. ન્યાય 7 ડૉક્ટરો ભેરા થઈ ગયા હતા. તો ન્યાય બિચારા ઘણી મારી મહેનત કરી. ન્યાય 11 લાખ રૂપિયા મારા છોકરાએ વાપરો તોય કાંઈ કારી ના ફાવી. છે એ મારા મિસિસ છે એને હું ઓપરેશન માટે જુનાગઢ લઈ ગયો હતો દિવ્યાંગ પટેલ પાસે. એને બધા રિપોર્ટ કરી, રિપોર્ટ નોર્મલ આવ્યા અને પછી ઓપરેશન થતું 12 વાગે બોલાવ્યા અને એમાં ઓપરેશનમાં અહીંયા ઇન્જેક્શન વારે ક્યાં માર્યું અને કઈ રીતે આ બધું ખોટું થયું એને ખબર. અને બીજા નંબરમાં કે એને બધું ઓપરેશન થઈ ગયું કાઢ્યું ભાનમાં જરીક આવ્યા એટલે કે આ બધું મારું ખોટું છે. પછી બધા ડૉક્ટરો ભેગા થઈને આંચકી આવીને બધા ડૉક્ટરો ભેગા થઈને પછી જાદવ સાહેબના દવાખાનામાં દાખલ કર્યા અને એ બાબતનો ખર્ચો કાંઈ એને આપણી પાસે માગ્યો નથી. અને પછી મારે આને રાજકોટ જે લઈ જવા હતા રાજકોટ હું લઈ ગયો. રાજકોટ ત્યાં મેં 7-8 લાખ રૂપિયાનું ખર્ચ ન્યાય કર્યું અને બધું થઈને ખર્ચ મારે 10-12 લાખ રૂપિયા. આ 2 ડૉક્ટરો ન્યાય મિટિંગમાં આવ્યા અને ભાઈસાબી કરતા હતા કે ભાઈ તમે કાંઈ કરતા નહીં, હાજા થઈ જાય, બધું થઈ જાય એમ કરી અને એ વયા ગયા. અને પછી એનો પાછો કોઈ વળતો જવાબ નથી. અટાણે તો મારી પરિસ્થિતિ બહુ ખરાબ છે
અહીંયા કોઈ રસોઈ કરવાવાળું નથી, કોઈ આની સેવા કરવાવાળું નથી. મેં 3 માણસો રાખ્યા, એક રસોઈવાળા રાખ્યા, એક આનું ડાયપર બદલાવાળા બેન રાખ્યા અને એક હંજવારી પોતા કરવાવાળા 3 બહેનો મેં રાખ્યા છે. મારે અટાણે અંદાજે એનો પગાર 25,000 રૂપિયા થાય છે, મહિને 50 થી 60,000 કરે છે. મારી માંગ છે કે આ 2 ડૉક્ટરોને ગમે એમ કરીને કોઈ પણ કડી સજા થવી જોઈએ. પોલીસ ખાતાને હું ભલામણ કરું છું, સરકારશ્રીને ભલામણ કરું, બધાને ભલામણ કરું છું અને જો મારે ફોજદારી કેસ કરવો પડશે તો હું ફોજદારી કેસ કરીશ. જયાબેન મોરી કરીને દર્દી હતું, ભગંદરનું ઓપરેશન કરાવવા માટે મારી પાસે 1/7/2026ના રોજ આવેલું હતું. હવે એ દર્દીને સામાન્ય ઓપરેશન હતું ભગંદરનું, પણ કોઈ પણ ઓપરેશન કરતી વખતે આપણે એનેસ્થેસિયા આપવું પડે. એનેસ્થેસિયા વગર કોઈ ઓપરેશન થઈ શકે નહીં. એટલે આપણે એને ઓપરેશન થિયેટરમાં શિફ્ટ કરી, બધા રિપોર્ટ કરાવીને બધું ઓકે હતું એટલે ઓપરેશન થિયેટરમાં શિફ્ટ કરી અને એને કમરમાં ઇન્જેક્શન આપી અને ઓપરેશન કરવાનું હોય, એને સ્પાઇનલ એનેસ્થેસિયા કહેવાય. જેના માટે અમારા ક્વોલિફાઈડ એનેસ્થેટિસે એ પ્રોસિજર કરી અને એનેસ્થેસિયા આપ્યા પછી ઓપરેશન આપણે રૂટીન ટાઈમમાં અને કંઈ પણ પ્રોબ્લેમ વગર ઓપરેશન થઈ ગયેલું. પછી દર્દીને આપણે રૂમમાં શિફ્ટ કરેલા. એ દરમિયાન જે એનેસ્થેસિયાની અસર જાવી જોઈએ એ જોઈએ એટલા પ્રમાણમાં જાતી નહોતી. એટલે પછી આગળ એની બધી તપાસો કરી અને એ વસ્તુ આપણા એનેસ્થેટિસ બધું જોતા હતા અને એમ લાગ્યું કે ભાઈ હજી જોઈએ એવી ઇફેક્ટ નથી ગઈ, તો પછી હવે આગળ આમાં શું કરવું. એટલે એના માટે આપણે જે તે સમયે ન્યુરોફિઝિશિયન, પછી ઇન્ટેન્સિવિસ્ટમાં ડૉક્ટર જાદવ સાહેબ, આ બધાને ભેગા કરી અને બધાનો સંપૂર્ણ અભિપ્રાય લઈ અને નક્કી કર્યું કે ભાઈ હવે આપણે આમાં MRI કરાવીએ. એ દરમિયાન દર્દીને એકવાર આંચકી આવી, એટલે આંચકીની ટ્રીટમેન્ટ કરી અને પછી અહીંયાથી આપણે દર્દીને જાદવ સાહેબને ત્યાં ત્રિમૂર્તિ ICUમાં શિફ્ટ કરેલું અને પછી ત્યાંથી MRI કરાવેલું. અને MRIની અંદર એવું બતાવેલું કે ભાઈ આ દર્દીને કમરમાં જે ઇન્જેક્શન આપ્યું એની અસર ન જવાના ઘણા કારણોમાંનું એક કારણ કદાચ એવું હોઈ શકે કે કોઈ દવાનું કદાચ કંઈ એલર્જી હોય અથવા કોઈ પણ કારણોસર એને આ અસર જાતી નથી. એટલે એ દર્દી પછી બીજે દિવસે અહીંયાથી રાજકોટ ન્યુરોફિઝિશિયન પાસે શિફ્ટ થયું અને ત્યાં એ લોકોએ આગળ સારવાર કરેલી. આમ જોવા જઈએ તો એમને અસંતોષ હોય તો એ લોકો ગ્રાહક સુરક્ષામાં જઈ શકે છે, બરાબર છે, અને એ થ્રુ પ્રોપર ચેનલ એ લોકો જે લીગલ કાર્યવાહી થતી હોય એ કરી શકે છે. કેશોદમાં મર્સિડીઝ કારે 2 બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જો હતો. જૂનાગઢથી કેશોદ તરફ આવી રહેલી કારે સૌપ્રથમ માર્કેટ યાર્ડ અને બાદમાં કેશોદ ચોકડી નજીક 2 બાઇકને હડફેટે લીધી હતી. અકસ્માતમાં બાઇક સવાર બાળક અને ગર્ભવતી મહિલા સહિત 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે અકસ્માતના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. સોમનાથમાં શ્રાવણ માસમાં ભજન, ભોજન અને ભક્તિનો 30 દિવસીય શ્રાવણ શિવ મહોત્સવ. જૂનાગઢમાં મેઘરાજાને રીઝવવા રામધૂનનું કરાયું આયોજન. ઇન્દ્રેશ્વર મહાદેવ તરફ જતો રસ્તો બિસ્માર હાલતમાં. અને સ્કોલરશીપ કાંડમાં આરોપીએ કર્યા ચોંકાવનારા ખુલાસા. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે.
કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.